રાજ્ય સરકારના માર્ગદર્શનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજનું રિસ્ટોરેશન અને વિસ્તરણ કરાશે. ₹250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બે લેન બ્રિજ બનશે, જેને પગલે 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને મળશે નવું સ્વરૂપ. ટ્રાફિક માંગને ધ્યાને લઈ ડબલ બ્રિજ યોજના બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને 2 ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે, તેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું. આજની આ સુભાષ બ્રિજની પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ઉપસ્થિત દંડક શ્રીમતી શીતલબેન ડાગા, ઉપસ્થિત સન્માનીય કમિશનર શ્રી બંછાનિધિ પાણીજી, ઉપસ્થિત ડેપ્યુટી કમિશનર શ્રીઓ અને સૌએ પત્રકાર મિત્રો. સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રિસ્ટોરેશન તથા હાલની બ્રિજની બંને બાજુ નવા બે લેનના બ્રિજના નિર્માણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને 2 ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે. સુભાષ બ્રિજ રાણી અને શાહીબાગ વિસ્તારોને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે. વર્ષ 1973માં નિર્મિત આ બ્રિજ છેલ્લા 52 વર્ષથી કોઈ મોટી તકલીફ વિના કાર્યરત રહ્યો હતો, જે કે તારીખ 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના ડેકમાં તિરાડ તથા સુપર સ્ટ્રક્ચરમાં સેટલમેન્ટ જોવા મળતા સલામતીના હિતમાં બ્રિજને ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બ્રિજને થયેલા નુકસાન અંગે એમ્પેલન્ટ કન્સલ્ટન્ટ્સ, આઈઆઈટી રૂડકી અને એના ઉપરાંત એસવીએન સુરતના નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરાવવામાં આવી હતી. નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે. શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ ₹250 કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી ઈપીસી મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે. રિસ્ટોરેશન સાથે સાથે જે નવા બે લેન જે છે એને આડ કરવામાં આવશે. અત્યારે સુભાષ બ્રિજ જે છે એ 3 લેન છે, એને 4 લેન કરીને રિસ્ટોરેશન કરવામાં આવશે. જે 18 મીટરનું જે અત્યારનું જે કેરેજ વે છે એને 3 લેન થી 4 લેન કરવામાં આવશે અને એના સાથે સાથે એના બંને બાજુ ડાબી અને જમણી બાજુ બીજા એક્સ્ટ્રા 2 લેન એને આડ કરવામાં આવશે. આપણા પાસે આ એક ચેલેન્જ પડકાર તરીકે આવ્યા હતા. એ પડકારને આપણે ઓપોર્ચ્યુનિટી તરીકે લીધું છે અને આગળ અને પાછળ આપણને ટીપી રસ્તા 36 મીટરનું મળી રહે છે. એટલે એના આધારે આ બ્રિજ જે 18 મીટરનું હતું એને જે રીતે માનનીય મેયરશ્રીએ કીધું કે આગામી દિવસોમાં ઉપયોગિતા અને એ બ્રિજ ઉપર ભારણને ધ્યાનમાં રાખીને આપણે એ બ્રિજને અત્યારે 4+4 8 લેન બ્રિજ જે છે એ કરવામાં આવશે. અને એ જે પૂરેપૂરું બાબત છે એ ઈપીસી મોડલ ઉપર કરવામાં આવશે. આપણે આ બ્રિજમાં 4 ડિસેમ્બરે સેટલમેન્ટનું આપણા ઉપર જ્યારે ધ્યાને આવ્યા ત્યારે તરત જ બ્રિજને બંધ કરવામાં આવ્યા. લોકોના જાહેર સેફટીના હિતાર્થે આ છેલ્લા 20 દિવસથી સતત અલગ અલગ નિષ્ણાતો, એ ચાહે આઈઆઈટી રૂડકી હોય, એસવીએનઆઈટી હોય, અલગ અલગ સ્ટ્રક્ચરલ એક્સપર્ટ હોય, આ તમામ લોકોને સાથે લેવામાં આવ્યા હતા. આ એક કમિટી બનાવવામાં આવ્યા હતા
કમિટીના રિકમેન્ડેશનના આધારે આપણને એ જોવા મળ્યા કે એનું જે સબસ્ટ્રક્ચર છે એને હજુ સ્ટ્રેન્થનિંગ કરી આપણે સુપરસ્ટ્રક્ચર પૂરેપૂરું એને ચેન્જ કરીને એને રિસ્ટોરેશન કરી શકાય છે. એટલે આપણે રિસ્ટોરેશન તો કરીએ જ છીએ, પણ એના સાથે સાથે આપણે 2 નવા લેન પણ બનાવીએ છીએ. એટલે એનાથી એનું જે કેરેજવે છે એ કેરેજવેમાં વધારાનું ક્ષમતાવર્ધન થશે, અને એ વધારાનું જે ક્ષમતાવર્ધન થશે એમાં ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટીને પૂરેપૂરું શહેરને એના માટે ખૂબ ફાયદા બનશે. આગામી દિવસોમાં બરાજકમ બ્રિજ જે છે એ પણ બાજુમાં કાર્યાન્વિત છે. એનાથી પણ જે ક્ષમતાવર્ધન પૂરેપૂરું સાબરમતી નદી ઉપર એ પણ થશે. એટલે સંપૂર્ણ રીતે સુભાષ બ્રિજ જે છે એ છેલ્લા 52-53 વર્ષથી જે રીતે શહેરના સેવામાં આવ્યા એ રીતે આપણે આગામી દિવસોમાં ઝડપથી કામ થાય એના માટે આ જે રિસ્ટોરેશનનું કામગીરી છે આપણે 9 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે. અને જે નવા બ્રિજ છે જે બંને બાજુ 2 લેનનું હશે એ આગામી 2 વર્ષમાં પૂર્ણ થાય એ રીતે એને ફેઝિંગ કરવામાં આવ્યું છે. એટલે સંપૂર્ણ રીતે જે આપણું અત્યારે જૂના બ્રિજ છે એ જૂના બ્રિજના જે પિયર છે એને સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે, એને સ્કાવર પ્રોટેક્શન માટે સક્ષમ બનાવવામાં આવશે, અને એના ઉપર સુપરસ્ટ્રક્ચરને રિસ્ટોર કરીને પૂરેપૂરું સુપરસ્ટ્રક્ચરને ડિમોલિશન કરીને રિસ્ટોર કરવામાં આવશે. કમિટીના આ જે રિપોર્ટ છે એ રિપોર્ટના આધારે આ આપણે નિર્ણય લેવામાં આવ્યું છે. આગામી સોમવારે એનું ટેન્ડર બહાર પાડવામાં આવશે, અને એ ટેન્ડર ઇમિડિયેટલી બહાર પાડવાનું અને ઝડપથી લોકોના માટે આ બ્રિજ કાર્યાન્વિત થાય એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ ચિંતિત છે. રાજ્ય સરકારશ્રીના મદદથી આપણે જે છે એ કોઈ પણ એક્સપર્ટ એડવાઇસ હોય, ડિઝાઇન સર્કલના ઓપિનિયન હોય, રિવ્યુ હોય, એના માટે પણ રાજ્ય સરકારશ્રી તરફથી આપણને ખૂબ જે છે સપોર્ટ મળ્યા છે. અને સંપૂર્ણ રીતે આ જે બ્રિજ છે એ આગામી દિવસોમાં અમદાવાદમાં ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી ક્ષેત્રે એક આઇકોનિક બ્રિજ તરીકે ઊભું થાય એ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યાન્વિત છે. એનું ક્ષમતા હતું જેના માટે ડિઝાઇન કરવામાં આવેલું હતું એના કરતા બહુ વધારે ઘણા વ્હીકલ જે છે એ આવન જાવન કરે છે. આજુબાજુ તમામ બાબતો હોય છે, એમાં પાણીનું વહન પણ હોય છે, એના સાથે સાથે એનું ક્ષમતા જે છે ઉપયોગિતાનું બાબત છે. એટલે તમામ વિષયોને ધ્યાને લેતા એનું ક્ષમતા ઓછા થતા હોય છે, ડેટોરિયરેશન થતા હોય છે. એટલે એના સંદર્ભે આપણે તમામ બાબતો ચેક કરીને એ જે એક્સપર્ટ્સ અને કમિટીના રિકમેન્ડેશનના આધારે આ નિર્ણય આપણે લીધું છે કે એનું જે સબસ્ટ્રક્ચર છે એને આપણે સ્ટ્રેન્થનિંગ કરીશું, એને સ્કાઉટ પ્રોટેક્શન કરીશું, અને જે લાંબા સ્પાન હતા એ આપણે શોર્ટ સ્પાન કરીશું. અલગ અલગ ટેસ્ટિંગ કરવામાં આવ્યા. જે પિલર આપણા હયાત છે એનું સ્ટ્રેન્થ, એનું કેપેસિટી, એનડીટી ટેસ્ટ, ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ, અને તમામ બાબતોને અત્યારે જે બ્રિજનું સ્ટ્રેન્થનું ટેસ્ટ, એ તમામ જે ટેસ્ટ હોય છે એ કરવામાં આવ્યા છે. અને એના આધારે અને જે એક્સપર્ટ્સ કમિટી છે, અલગ અલગ સ્ટ્રક્ચરલ એક્સપર્ટ્સના ટુગેધર એ કમિટીના રેકમેન્ડેશનના આધારે આ આપણે નિર્ણય કરવામાં આવ્યો. અત્યારે તો આપણી જે મેઇન સ્ટ્રક્ચરલ વ્યૂ લેવામાં આવ્યું હતું, જે આપણે ટેસ્ટિંગ કરવાનું જરૂરી હતું, એ આ રિસ્ટોરેશન થઈ જાય તો વાહન ચાલકો માટે સંપૂર્ણ રીતે ખુલ્લું મૂકવામાં આવશે. રિસ્ટોરેશન થયા પછી આ બ્રિજ જે છે એ સંપૂર્ણ રીતે વાહન ચાલકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. ભવિષ્યમાં કોઈ પણ રીતે કોઈ પ્રશ્ન નહીં થાય અને આ એક આઇકોનિક બ્રિજ આપણને મળી રહે એના માટે બંને બાજુ આપણે 8 ગ્રેડમાં 2 લેન એક્સ્ટ્રા કરીએ છીએ. એટલે એનું લાઈફ જે છે એક્ઝિસ્ટિંગ રિસ્ટોર્ડ બ્રિજ કરતા લાઈફ વધારે હશે.